જિલ્લાના તમામ પશુપાલકો અને પાંજરાપોળના સંચાલકોને પશુઓમાં ઈતરડીનો નાશ કરવા તંત્રના પગલાં સાથે રોગની ગંભીરતા સાવચેતી રૂપે લેવાઈ રહેલા પગલાઓથી સૌને વાકેફ કરવા રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં આજે જિલ્લા પંચાયત કમિટી ખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંઘા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીજે પટેલ, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શ્રી જયંતભાઈ માધાપરિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડી.કે. ડાભી, પશુપાલન નિયામક ડોક્ટર કે.જી. બ્રહ્મક્ષત્રિયની વિશેષ ઉપસ્થિતિમાં એક બેઠક બોલાવવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંઘાએ બેઠકમાં સૌનું સ્વાગત કરી મીટિંગનો હેતુ સ્પષ્ટ કર્યો હતો અને 1 માસ સુધી કોંગો ફીવર નાબૂદી માટેની ઝુંબેશ ચલાવાશે તેમ જણાવ્યું હતું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ડી.કે. ડાભી કોંગો ફીવર અંગેની સમગ્ર કચ્છની હાલની પરિસ્થિતિ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમજાવતા કોંગો ફીવરના લક્ષણો અને તકેદારીના પગલાંની વિસ્તૃત માહિતી આપી હતી। આ બેઠકમાં વિવિધ પાંજરાપોળ સંસ્થાઓના સંચાલકોને આ કોંગો ફીવર નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરાયો હતો। રોગચાળા અધિકારી ડોક્ટર કુર્મીએ કોંગો ફીવર નિયંત્રણ માટેની આરોગ્યલક્ષી હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો। શ્રી અશોક પરમારે પૂરક વિગતો આપી હતી। આ પ્રસંગે શ્રી તારાચંદભાઈ છેડાએ ચંચળ સાથે વાત કરી હતી। કોંગો ફીવરની શરૂઆત કચ્છમાં થઈ છે। ખાસ કરીને 2-3 તાલુકામાં આની અસર દેખાય છે અને કચ્છ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ અને રાજ્ય સરકાર આ કોંગો ફીવર આગળ ન વધે અને એને અત્યારથી જ શરૂઆતથી જ કેમ દામી દેવાય એના માટેના વિષયોની ચર્ચા થઈ। ફેડરેશનના પાંજરાપોળના સંચાલકોની પણ વાત સાંભળી, ડૉક્ટર મિત્રો સાથે પણ ચર્ચા કરી અને આખરે એવા નિર્ણયો પર આવ્યા છે કે યુદ્ધના ધોરણે આ ફીવરને અટકાવવા માટે પ્રચાર પ્રસારના પગલાં ભરવા, જ્યાં જરૂર જણાય ત્યાં મેડિકલી જે એની દવા છંટકાવનો જે કાર્યક્રમ છે એ પણ કરવો, વિનામૂલ્યે દવાઓ પણ જ્યાં જરૂર લાગે ત્યાં પહોંચાડવી અને 1 મહિના સુધી સતત આ કાર્યને હાથ ઉપર લઈ અને જે રીતે કોંગો ફીવરે દેખા લીધો છે એ કોંગો ફીવર તાત્કાલિક અટકે। કારણ કે પ્રચાર માધ્યમ અને તેમાં ખાસ પણ આપને મારી વિનંતી છે કે શીતલા અને પોલિયો જેવી ગંભીર બીમારીને પણ પ્રચાર અને પ્રસાર દ્વારા આપણે જ્યારે અટકાવી શક્યા છીએ ત્યારે આની તો હજી શરૂઆત છે।